અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામમાંથી દુઃખદ ઘટના સામે આવી છે। ગામના તળાવમાં ડૂબી જતા લાપતા બનેલા આધેડનો ભારે શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। મળતી માહિતી મુજબ વેજોદરી ગામના રહેવાસી ફુલાભાઈ બાલાભાઈ ધાપા આજે તળાવમાં ડૂબી જતા લાપતા બન્યા હતા। ઘટનાની જાણ થતાં આજે તળાજા ફાયર ફાઇટર વિભાગ, ઇમરજન્સી 112 પોલીસ, સ્થાનિક પોલીસ તેમજ સ્થાનિક તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું। બચાવ ટીમ દ્વારા તળાવમાં કલાકો સુધી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ અંતે ફુલાભાઈ બાલાભાઈ ધાપાનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। મૃતદેહને જરૂરી કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ માટે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને પગલે વેજોદરી ગામમાં સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।